તો મિત્રો જો તમારું પણ વોટ્સઅપ ચાલુ ના થતું હોય, તમારા પણ વોટ્સઅપમાં કંઈક આ રીતનું પ્રોબ્લેમ આવતું હોય, તમારા વોટ્સઅપમાં પણ કંઈક આ રીતનું એરર આવતું હોય, તમારું વોટ્સઅપ ચાલુ ના થતું હોય, તો મિત્રો આ વિડીયો ખાસ તમારા માટે છે। આજે તમને આ સમસ્યાનું પ્રોપર સમાધાન બતાવીશું। મિત્રો આમાં તમારે શું કરવાનું રહેશે અને તમારું વોટ્સઅપ ચાલુ કેવી રીતે થશે એ બધો પ્રોસેસ મિત્રો જાણીશું। તો ખાસ આ વિડીયોમાં છેલ્લે સુધી બને રહો। તો ચાલો દોસ્તો વિડીયોને શરૂ કરીએ। બટ શરૂ કરતાં પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ છે, તમે ચેનલ ઉપર નવા આવ્યા હોય, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો પછી સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને પૂરું જોઈ લેજો। તો ચાલો ગાઈસ વિડીયોને શરૂ કરીએ। તો સૌથી પહેલાં તો મિત્રો આ પ્રોબ્લેમ ક્યારે આવે છે, જ્યારે તમે વોટ્સઅપને લાંબા સમય સુધી અપડેટ ના કરી હોય। મિત્રો જે કંપનીવાળા છે એ રેગ્યુલરલી તમને અપડેટ મોકલતા હોય છે, અઠવાડિયામાં 10 દિવસમાં એકવાર એનું અપડેટ કરવું જરૂરી છે। અને જો તમે અપડેટ નથી કરતા, બહુ લાંબા સમયથી અપડેટ નથી કરેલું, તો તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવે છે અને આ રીતનું પ્રોબ્લેમ આવે છે। મિત્રો મારો વોટ્સઅપ તો ઓલરેડી અપડેટ છે, એટલે હું સ્ક્રીનશોટની મદદથી સમજાવું છું, બટ તમારામાં આ રીતનો ઓપ્શન આવશે। તો મિત્રો શું કરવાનું, સૌથી પહેલાં તો આ વોટ્સઅપને ઓપન કરી લેવાનું છે। ઓપન કરશો એટલે આ રીતનું ઓપ્શન આવશે। હવે મિત્રો અહીંયા નીચે એક જોઈ શકો છો, એક ઓપ્શન છે ડાઉનલોડનું બટન, ડાઉનલોડમાં ક્લિક કરશો ને એટલે તમારા ફોનનું પ્લે સ્ટોર ઓપન થઈ જશે। પ્લે સ્ટોર ઓપન થાય એટલે તમારી સામે કંઈક આ રીતનું ઓપ્શન આવી જશે। હવે મિત્રો અહીં જોઈ શકો છો, બે ઓપ્શન છે, એક અનઇન્સ્ટોલ અને એક અપડેટ। તો તમારે મિત્રો અહીંયા અપડેટવાળા બટનમાં ક્લિક કરી દેવાનું છે। અપડેટવાળા બટનમાં જેવું ક્લિક કરશો એટલે તમારું જે વોટ્સઅપ છે એ ડાઉનલોડ થવાનું શરૂ થઈ જશે। મિત્રો આ વોટ્સઅપ છે એ અપડેટ થઈ જશે। અપડેટ થઈ જાય એટલે તમને અહીંયા જે અપડેટ લખેલું છે એની જગ્યાએ તમને ઓપન લખેલું દેખાઈ જશે, અથવા એપ્લિકેશન ખોલો એવું લખેલું દેખાઈ જશે। એવું લખેલું આવી જાય ને મિત્રો એટલે તમારે એની ઉપર ક્લિક કરી દેવાનું છે। ક્લિક કરશો એટલે તમારો વોટ્સઅપ છે એ સક્સેસફુલી ઓપન થઈ જશે અને તમારે કોઈ પણ તકલીફ નહીં આવે। તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। થેન્ક યુ ફોર વોચિંગ, બાય બાય।